નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. વિસ્તરતા જતા વિશાળ સાહિત્યમાં ટાઇટલ બેવડાઈ જવાનો પૂર્ણ સંભવ છે. મારી નવલનું ટાઇટલ પણ શાયદ અગાઉ કોઈ કવિ લેખકે ઉપયોગમાં લીધેલું હોઈ શકે અને એ હિસાબે મારા પર ટાઇટલ ચોરવાનો આરોપ પણ લાગી શકે. પરંતુ મને જાણ નથી અગાઉ કયા કવિ લેખકે આ ટાઇટલનો ઉપયોગ કર્યો હોય છે. તેમ છતાં આ અવસરે હું એ કવિ લેખકની ક્ષમા ચાહું છું જેમણે આ ટાઇટલ પર કોઈ રચના પ્રગટ કરી હોય. એક દિવસ, 2 દિવસ એમ કરતાં કરતાં તો પૂરા 5 દિવસના વાણા વઈ ગયા પરંતુ સૂરજના વાવડ ન આવ્યા. તે ન જ આવ્યા. કાગના ડોળે રાહ તાકીને બેઠો એનો પરિવાર સૂરજ વિનાના પ્રગાઢ અંધકારમાં ડૂબવા લાગ્યો. સૂરજની એક એક ઝાંખી જોવા માટે 50 થી 60 આંખો મટકું માર્યા વિનાની તડફડવા લાગી. પરંતુ સૂરજે દેખા ન દીધી તે ન જ દીધી. આ સૂરજ વિના એમને આકાશનો સૂર્ય પણ ઝાંખો લાગવા માંડ્યો. જે પિતાએ સમાજની માત્ર બદનામીથી ડરી જઈને સૂરજને ઊભી પૂંછડીએ ભગાડ્યો હતો એ જ પિતા હવે એને જોવાની તીવ્ર ઝંખનાએ પોષ-પોષ પાણીએ આંખોને વરસાવી રહ્યા હતા. એક સૂરજના 5 દિવસથી ન આવવાથી આખા પરિવારમાંથી જાણે 10-10 માણસો ઓછા થઈ ગયા હોય એમ સૂરજના હરઘડી કિલોલ કરતા લીલાછમ ફળિયામાં સાવ સોંપો પડી ગયો હતો. છતાં માણસોએ ફળિયું જાણે નિર્જનતાનો અડ્ડો પરિવારના 5 રત્નોમાંથી સૂરજને ભણાવી ગણાવીને શિક્ષકના પવિત્ર યજ્ઞમાં હોમવાના અરમાનો સજાવી રાખ્યા હતા. એ જ સૂરજ શિક્ષકની પાઠશાળાથી માત્ર એક ડગલું દૂર હતો ને એ ક્યાંક અલોપ થઈ ગયો. 5 માંથી 25 અને 25 માંથી 55 દિવસો 5 કરોડ યુગોની માફક વઈ ગયા. કિંતુ સૂરજની કોઈ જ ભાળ ન જ મળી. એને ગોતવા આકાશ પાતાળ ફંગોળી ઉથલપાથલ મચાવી દીધી પરંતુ એના કોઈ જ વાવડ નહીં. કોઈ કહે નહીં કે અમે એને દીઠો છે. લોક એવી અચરજમાં ગરકાવ થયું કે એવો તો એ ક્યાં ભરાઈ બેઠો છે કે 8 આંકની ખોજ કરવા છતાંય એ હાથ ન લાગ્યું. હવે લોકો પણ એના વિશે મનગણત તર્ક વિતર્કે ચડ્યા. કોઈ કહે એને જંગલી પ્રાણી ઓહિયા કરી ગયું હશે. કોઈ કહે ગિરનારનો દીવાનો એ ત્યાં અવધૂત બની બેઠો હશે. કોઈ કહે એ ક્યાંક ગુફાની ચીરની સમાધિ લગાવી બેઠો હશે. કોઈ કહે એને મગર ગળી ગયો હશે. કોઈ વળી કહે એ દરિયાના ખોળે બેઠો હશે. કોઈ હદ વટાવીને કહે સૂરજ આતંકવાદી બન્યો હશે કે પકડાઈ જતાં એ ઠાર થયો હશે. તો વળી કોઈ કહે હાથ ખંખેરીને એ આત્મવિલોપને ચડ્યો હશે. ગમે તે થયું હોય પણ એનો બચ્યો ખુચ્યો
નવશેખો ટુકડો હાથ તો લાગવો જોઈએ ને? ઢળતી મોહક સાંજે અસ્ત થયેલા સૂરજની ભાળ મેળવવા ઘણાએ ફાંફા માર્યા, ઘણા વલખાં માર્યા, କିନ୍ତୁ અથાગ પ્રયત્નો છતાંય ક્યાંયથી પણ એનો પગ રવ ન મળ્યો. છતાંય એ આવશે એવી અનેક અમર આશા લઈને એનો પરિવાર એની શોધખોળે વળગી રહ્યો હતો. છતાંય ઝળહળતા ભવનેથી આથમી ગયેલ સૂરજ ન ઉગ્યો તે ન જ ઉગ્યો. એની માના હૈયાફાટ થતાં રુદનમાંથી એક ડૂસકું નીકળી ગયું. "બેટા, તારા જનમ વેળાએ તે હજુ દુનિયાના દીદાર પણ નહોતા કર્યા ત્યારે પ્રગાઢ મમતાથી ફાટ ફાટ ઊભરાતી છાતીમાંથી અરમાનો નીકળ્યા'તા કે તું ઘડપણની ટેકણ લાકડી બનશે. પણ તું જ આજે અકાળે અમને ઘડપણ આપી ગયો. તને જન્માવ્યો, પાળ્યો, પોસ્યો, કોળથી ઉછેર્યો, વહાલથી વહેલાસર મોટો કર્યો ને તું જ અમારી નજરથી અળગો થયો. નાનપણમાં મા મા કરતાં તારું મોં નહોતું થાકતું એ જ તું આ અભાગણ જનેતાને પળમાં વિસરીને પરાયો બની બેઠો. તને ધાવણ પાવામાં કોઈ જ કસર નહોતી છોડી છતાંય તું જનનીના સીનાને કેમ વિસરી ગયો? બેટા, કેમ?" વળી સ્વયં અશ્રુ લૂછતાં એનાથી મોટેથી બોલી પડાયું, "મારા લાલ, પરાયાના પ્રેમને ખાતર તું એક માની મમતાને વિસરી બેઠો. તે જનેતાના ધાવણને લજવ્યું બેટા, જનેતાની છાતી લજવી. ખેર, તે જે કર્યું એ ભલે તને ગમ્યું, પણ એક વાર દીકરા, મારા ખોળાના ખૂંદનાર મારા લાલ, સૂરજ, ફક્ત એક વાર તારી જનેતાની આંખના આંસુ રોકવા આવ." જિંદગીની પૂર્વસંધ્યાએ એક મા દીકરાના આખરી દીદાર માટે વલખાં મારી રહી હતી, મનતોડ તડપી રહી હતી. કહેવત છે ને કે કંઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાય છે, પણ એનેય આ સૂરજે સાવ સાવ જૂઠી પાડી દીધી. અસંખ્ય અરમાનો લઈને પરિવાર એનો ઈંતજાર કરી રહ્યો હતો, પરંતુ એ કરોડો આશાઓમાં એક ભયંકર નિરાશા છુપાયેલી હતી. એ ક્યાં કોઈને દેખાતી હતી? કંઈ કેટલાય હૈયાઓની એક અમર આશા ન ફળી તે ન જ ફળી. સૂરજ ન આવ્યો તે ન જ આવ્યો. હમણાં એ આવશે, હમણાં આવતો હશે, એ આવ્યો એમ ઈંતજાર કરી રહેલા અસંખ્ય બેબાકળા હૈયાઓને કાને આખરે સૂરજ અથડાયો. હવામાં એના પગલાં પડ્યા. વાયરાએ આખા ગામમાં એના આગમનની વાત પ્રસરાવી. આખરે સૂરજ આવ્યો. સૌના હૈયે બૂમો બાજ્યો ને ગામ આખાની સૂજી ગયેલી આંખોએ એના આગમનના મૂસળધાર અશ્રુઓ વહાવ્યા. સૂરજને જોવા આખું ઝાંઝાવાડા ગામ એના આંગણે ઊભરાણું. ગુજરાતની ઉત્તર સરહદે એક ગામ આવેલ છે. નામ છે ઝાંઝાવાડા. આ ઝાંઝાવાડાની રજનીના ગર્ભમાંથી ઉષાનો શાનદાર અવતાર થઈ રહ્યો હતો. એને વધાવવા પંખીઓ ટહુકારે ચડ્યા હતા. દૂર દૂર આકાશરૂપી ફૂલોની મખમલી ખીણોમાં તરતી આછી આછી વાદળીઓ પ્રભાતની શોભામાં ચાર ચાંદ લગાવી રહી હતી. સઘળું બ્રહ્માંડ જાણે ઉષાના જન્મની મહેફિલમાં મેઘધનુષી રંગો લઈને પૂર્વ દિશાની ગોદમાં ઉતરી આવ્યું હતું. ઉષાના
રોમાંચક અવતરણની વધામણી આપવા પંખીઓ દૂર દેશાવારે ઉડાન ભરી રહ્યા હતા. પરોઢનું સમગ્ર વાતાવરણ એવું લાગતું હતું જાણે સ્વર્ગના દેવો વિભિન્ન રૂપે અવની પર ક્રીડા કરવા ઉતરી આવ્યા ન હોય. હળવે હળવે સૂરજદાદા ગર્ભ અવનીમાંથી ડોકિયું કરી રહ્યા હતા. પરોઢનું સઘળું વાતાવરણ અત્યંત રમણીય, આહ્લાદક અને નયનરમ્ય બન્યું હતું. ગામની મૈયારણો ઝપાટે નયનોથી નીંદરને ભગાડી રહી હતી. ઘમર વલોણાના નાદે અને ગાય ભેંસના દૂધની સરળ સરળ શેરો સાથે જ હવામાં ચૈતન્યતા પ્રસરી ગઈ. ગામ કૂવો નિર્જનતાના ભારથી સાવ બેવડ વળી ગયો હતો. જ્યારે એનાથી થોડે દૂર ઊભેલ હેડપંપ પનિયારોથી ઉભરાઈ રહ્યો હતો. તાંબા પિત્તળની હેલ હિલોળે ચડી હતી. હેડપંપનો કીચૂડ કીચૂડ સમો મધુર રણકાર હવામાં મીઠી વાંસળીમાં સૂર રેલાવી રહ્યો હતો. ને એ સાથે જ ગઈ રાતે ગામ પર ઉતરી આવેલ નીંદપરી અને અંધારપરી ઝપાટભેર આકાશમાર્ગે પ્રયાણ કરી જતી હતી. સૂરજદાદાએ ધરતી પર અડધું ડોકિયું ફેરવ્યું ને સૂરજના ખાટલા નીચે પડેલ એલાર્મની ઘંટડી રણકી. એનો અવાજ કાને પડતાં જ સૂરજે આળસ મરડી. એ ઊભો થયો. વાડામાં કિલોલ કરતા પંખીઓના અવાજે એને ખુશ કર્યો. રાત્રે 1 વાગ્યા લગી વાંચન કરેલ હોવાથી દરરોજ કરતાં આજે એ જરા મોડો ઊઠ્યો હતો. આંખ ખોલતાં જ નિત્યક્રમ મુજબ એણે પ્રભુ સ્મરણ કર્યું. ધરતી પર પગ મૂકતાં વેંત એણે ટેવ પ્રમાણે માવતરને ચરણ સ્પર્શ કર્યા. માવતર એના માટે ભગવાનથીયે અધિક હતા. પ્રભાતની નયનરમ્યતામાં સૂર્યના કોળ કિરણો દિવ્ય પ્રકાશ રેલાવી રહ્યા હતા. પક્ષીઓના સુંદર ગાન સૂણતાં સૂણતાં એણે સ્નાન કર્યું. મધુર નાસ્તો કરીને એ તૈયાર થયો. દરમિયાન 8 વાગી ગયા હતા. માવતરના દિવ્યાશીષ દિલના ઝવે કરી એ સાયકલ લઈને ચાલી નીકળ્યો. 9:45 વાગ્યે પાલનવાડાના દરવાજે ને ત્યાંથી 10 વાગે હાઈસ્કૂલના દરવાજે પ્રવેશ કર્યો. ભણતર માટે જ ગુજરાતની ઉત્તર સરહદ પર રાજસ્થાનની ભૂમિને સહેજ અડીને પાલનવાડા ગામ આવેલું છે. ગામની દક્ષિણ દિશાએ નાનકડો અને બેઠા ઘાટનો એક સુંદર ડુંગર આવેલ છે. જેના પર ગામનું જાણીતું અને માનીતું એવું વીરબાપાજીનું ઐતિહાસિક મંદિર આવેલ છે. મંદિરની સહેજ સામે જ સૂરજની શાળા આવેલી છે. આશરે 5-6 દાયકા પહેલાં એનું બાંધકામ થયેલ, પરંતુ આજે એ અડીખમ ઊભી છે. વિદ્યાર્થીઓનું નવસર્જન કરવા માટે જ આજ લગી કંઈ કેટલાય અભ્યાસીઓની જિંદગી ઉજાડી આપી છે આ શાળાએ. હાઈસ્કૂલના દરવાજામાં પ્રવેશ કરતાં જ બંને બાજુએ લીમડાની સુંદર હારમાળાઓ ઊભી છે. જમણી બાજુએ બિસ્માર બનીને સ્થગિત થયેલી પરબડી ઊભી છે. એનોય એક જાહો જલાલીવાળો ભવ્ય જમાનો હતો, પણ આજે એની સામુય કોઈ તાકતું નથી. એની ચડતીના દિવસોમાં એ શીતળ જળથી ઉભરાતી હતી ત્યારે અહીં વિદ્યાર્થીઓની કતારો પર કતારો લાગતી. રિસેસનો ઘંટ વાગતાં જ જેમ તરતની વીપાયેલી ગાય એના વાછરડા માટે દૂધની સેર છોડે
એમ એ બાળકો માટે શીતળ જળની છોડો ઉડાડતી. વિશ્રાંતિ વિનાના સમયમાં ચકલીઓને આનંદે નવરાવતી. આજે સાવ બિસ્માર છે, પણ એની જાહો-જલાલીવાળા ભવ્ય ભૂતકાળને વાગડતી અડીખમ ઊભી છે. એ શાળા એટલે રાજસ્થાનને અડીને આવેલા છેવાડાના બધા જ ગામોના વિદ્યાર્થીઓના શિક્ષણને, જીવન ઘડતરને, સંસ્કાર સિંચનની અમૂલ્ય મૂડી સમાન આ હાઈસ્કૂલ છે. જ્યાં આ વિસ્તારનું આવતીકાલનું ઉજ્જવળ ભાવિ કંડારાય છે. સૂરજ પણ આ હાઈસ્કૂલમાં પોતાનું ભવ્ય ભાવિ ઘડતો હતો. એના ઘરમાં સૂરજ સૌથી નાનો, એટલે લાગણીના લીલાછમ અને પુષ્કળ પ્રેમમાં એ ઉછર્યો હતો. સાવ ખોબા જેવડા ગામડાની મુઠ્ઠીભર શાળામાં 1 થી 4 ધોરણમાં એ હંમેશા અવ્વલ રહ્યો હતો. એના થકી જ ગામની અને શાળાની રોશની વધતી હતી. સૂરજ ભણવામાં બહુ જ તેજ. વાંચનનું તો જાણે એને ગાન પણ વળગ્યું ન હોય. રોજ કંઈક નવીન વાંચ્યા વિના એને ચેન ન પડતું. માવતરના મોઢેથી પૂરા વેણ નીકળે એ પહેલાં તો એનો સ્વીકાર કરી લેતો. એવો તો એ આજ્ઞાકારી હતો. એના માવતરના હૈયામાં સૂરજને કંઈક બનાવવાના મહાન સપનાઓ થનગનાટ કરતા હતા. એમની મહેજ ચાહ હતી કે સૂરજ ભણી ગણીને સારી નોકરીમાં જોડાશે તો સૌની જિંદગી સૌને મઢાશે. અમે ભણ્યા વિનાની અંધારી જિંદગી ગુજારી નાખી, પણ આ સૂરજનું ભાવું ભણતર સુધરશે તો બચ્યું-ખુચ્યું અમારું ઘડપણ પણ સારી રીતે વીતશે. આવા દિવ્ય ખયાલોથી એમણે સૂરજના દિલમાં ને દિમાગમાં ભણતરની તીવ્ર ભૂખ ઉઘાડી દીધી હતી. વળી બંને મોટા દીકરાઓને ભણાવી ન શકાયાનો અફસોસ તથા ગામને લાગેલું અનોકર્યું ગામનું મેણું ભાંગવું હતું. બસ ઊરમાં ઉમટેલી આ બે ધૂનને સાકાર કરવા માટે થઈને એમણે સૂરજને તૈયાર કરી દીધો હતો. અને મમતાભર્યા માવતરની વિશાળ તમન્નાઓને સાકાર કરવા એ પણ તનતોડ મંડી પડ્યો હતો. આ માટે એણે પોતાની તરુણાવસ્થાની સર્વ ખુશીઓને પણ નેવે મૂકી દીધી હતી. એની પણ એક જ તમન્ના હતી, કંઈક બનવાની, કંઈક પામવાની, માનવતાને મનભેર માનવાની, દેશ તથા સમાજને ઉપયોગી થવાની. હાલે એના શાળા જીવનનું છેલ્લું વર્ષ હતું ને એ સઘળી મોજ વિસરીને અભ્યાસના અજવાળે લીલાલહેર કરતો હતો. ઘણીવાર પોતાના ભાઈબંધો સાથેની ચર્ચામાં સૂરજ કહેતો, મિત્રો, ભણતરને ધ્યેય નોકરી ન હોવું જોઈએ. તમે જો નોકરી મેળવવા માટે જ ભણતા હોય તો આજથી જ શાળાને અલવિદા કરી દો. ભણતર નોકરી માટે નહીં, પણ જીવનના સુંદર મૂલ્યોને પામવા માટે હોવું જોઈએ. ભણવાથી કદાચ નોકરી નહીં મળે તોય એ જીવન જીવવા માટેનું ઉત્તમ ભાથું તો પૂરું પાડશે જ. ભણવા સિવાય એનો બીજો પણ એક જબરો શોખ હતો પ્રકૃતિને માણવાનો, કૂદકાભેર કુદરતમાં ન્હાવાનો અને સવાર સાંજ પક્ષીઓના મધુર ગાન સાંભળવાનો પણ એને શોખ હતો. નવરાશની પળમાં પોતાની વાડીએ જઈ એ પક્ષીઓના કલરવ સૂણતો.
સૂરજ પાલનવાળા રોજ અવર જવર કરતો હતો. ભવ્ય ભાવિના વિશાળ મેઘધનુષી સપનાઓને બે આંખોની નાનકડી કીપીઓમાં કેદ કરીને એ ભણ્યે જ જતો હતો. પોતાના સોનેરી સપનાઓ સાકાર કરવા એની પાસે પૂરતી તૈયારી હતી, જોમ અને જુસ્સો હતો. સૂરજનું ગામ ઝાંઝાવાળા ગામ જાણે જંગલના પાલવમાં અને ડુંગરાના ખોળે રમતું બાળક જોઈ લો. પાલનવાળાથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલ છે. નવા આંગતુંગને તો 4 કિમી દૂરથી લઈને છેક ગામના ચારે પગ ન મૂકે ત્યાં લગી એમ જ લાગે જાણે એ કોઈ ગામ નહીં પણ જંગલમહી જઈ રહ્યો છે. ગામની વસ્તી આશરે 1,500ની. નાનકડું ગામ ને મોટેરી એની માણસાઈ. ગામની ગરીબાઈ તો 3 કિમી દૂરથી જ ઉડીને આંખે વળગે એવી. કેટલાય વિદેશીઓ આવ્યા ને ગયા, અંગ્રેજો પણ આવીને ગયા, પરંતુ ઉડીને આંખે વળગે એવી ગામની ગરીબાઈ ન જ ગઈ. સ્વરાજ આવ્યું પણ ગામમાં હજુ સુધી રોનક ન આવી. ગામની સ્થાપના વખતે જે પ્રશ્ન હતો પીવાના પાણીનો, એ વિકરાળ સવાલ આજે દાનવસમો મોં ફાડીને અડીખમ ઊભો છે. મરનારા એક જ અફસોસ લઈને જાય છે કે જીવતે જીવ પાણીનો કકળાટભર્યો ત્રાસ ન મટ્યો ને જીવનારા એક જ મહેચ્છાથી જીવી રહ્યા છે કે ક્યારેક તો પાણી ઘરના આંગણા પાવન કરશે જ. ગામના આ દાનવસમા પાણીની તંગીને લઈને સૂરજ પણ મોટી વિમાસણમાં હતો. નાના બાળકના ખોબા જેવડા ઝાંઝાવાળા ગામેથી પાલનવાળા જવા માટેની એક જ ટેક્સી, અન્ય કોઈ વાહન મળે નહીં. સૂરજની જિંદગી પણ કેવી અજાયબ! 5મા વર્ષે એને 7 વર્ષનો બનાવી લીધો ને 7મે વર્ષે એને શાળા પ્રવેશ મળ્યો ને વળી 12મા વર્ષે પ્રથમ 5મામાં મજા ન આવી એટલે એ 13મા વર્ષે બીજું 5મું ભણવા બેઠો. પાલનવાળા આવવા માટે સૂરજ રોજ સવારે 9 વાગે ઘરેથી નીકળે. માર્ગમાં આવતી ગોવનગિરી મહારાજની ધૂણીના દર્શન કરીને હવાની મંદ લહેરો વચ્ચેથી એકાદ ગીત ગણગણાવતો ચાલી નીકળતો. થોડે આગળ જતાં માર્ગમાં એક ગામ આવે છે. ગામને એકદમ અડીને સીપુ નામની નદી વહે છે. ચોમાસામાં ઘણીવાર આ નદી અનેક બાળકોને કનડી છે. આમ તો નદીને લોકમાતા કહી છે, પણ ચોમાસામાં જ્યારે એમાં ભયંકર પૂર આવતું ત્યારે એ માતામાંથી માથાનો દુખાવો બની જતી હતી, કારણ કે નદીની ઉપરવટના માણસો માટે પાલનવાળા જવાનું ફરજિયાત બનતું. પણ પાણીના ધસમસતા વહેણના કારણે લોકો સામે કિનારે જઈ શકતા નહોતા, જેથી લોકોના કામ અટકી પડતા હતા. આ નદી આગળ જતાં બનાસ નદીને મળે છે. સીપુ નદીની ઉપરવટમાં 4 રસ્તા પડે છે. એમાંનો એક રસ્તો ઝાંઝાવાડા તરફથી, બીજો ડાબી બાજુ તરફનો રસ્તો ભીલાવાડા તરફ અને ત્રીજો જમણી બાજુ તરફનો માર્ગ ભલડિયા ગામ તરફ ફંટાય છે. નદીની ભેખડોને અડીને ઝાંઝાવાડાના માર્ગે એક વાડી આવેલ છે.
આ વાડી પર સૂરજ પોતાની સાયકલ મૂકતો. ત્યાંથી ટેક્સીમાં બેસીને પાલનવાળા આવતો. બરાબર 10:30ના ટકોરે સૂરજ શાળામાં આવીને એના પ્યારા મિત્રોને મળ્યો. પ્રાર્થના બાદ એ વર્ગમાં ગયો. આ એનો નિત્યક્રમ હતો. એના મિત્રોમાં જય, વિજય, અનીશ, નોટી, પ્રવેશ, શિવમ અને સમરનો સમાવેશ થતો હતો. એ સૌ પણ સૂરજની માફક પોતાના ગામથી રોજ અપડાઉન કરતા હતા. શાળામાં આ સૌની ટોળી હંમેશ સાથે જ હોય. એમનો સંપ જોઈને જોનારને વહેમ જાય કે શાયદ આ એક માતાના જાયા તો નથી ને! આખો દી આનંદથી ભણે ને સાંજે ઘેર જાય. સૂરજના ઘરમાં માત્ર 3 જ જણ હતા. માતા-પિતા અને સૂરજ પોતે. એટલે અભ્યાસની એને સારી અનુકૂળતા રહેતી. જૂના જમાનામાં બંધાયેલું ઘર સૂરજને ઓછી વ્યક્તિઓની હાજરીમાં મોટા મહેલ જેવું લાગતું. અભ્યાસના પુસ્તકો સિવાય પણ એના સુસાહિત્યની અલગ અજાયબ દુનિયા હતી. ભણતરની સાથે સાથે એણે ચંદ્રકાંત બક્ષીનામાની સફર આદરી હતી. મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓનું મધુર રસપાન માણી લીધું હતું. સરસ્વતીચંદ્ર અને કમા મુનશીની રાજાધિરાજ અને ગુજરાતના નાથને જાણી લીધા હતા. અરેબિયન નાઇટ્સની સફર આદરી લીધી હતી અને નાનાભાઈ ભટ્ટ રચિત લોકભાગવતનો ભક્તિભાવ પણ ચાખી જોયો હતો. એને વાંચનનું એટલું તો ઘેલું હતું કે ઘણીવાર વાંચવામાં ને વાંચવામાં સવાર પડી જતું. એવામાં એકવાર સૂરજ પડતાભેર જ ખૂંપ્યો. એટલે કે પાણી જેવા પાતળા અને પવન સમા ઝીણા પ્રેમમાં પડ્યો એવો જ પટકાયો. કિંતુ પડ્યા બાદ હેમખેમ ઊભા થઈ જવાનું એનામાં જબરું જોમ હતું. સૂરજ 9મા ધોરણમાં હતો ત્યાં સુધી એના ઘરમાં વીજળીની કોઈ જ વ્યવસ્થા નહોતી. ઘરથી સાવ કથળેલી આર્થિક પરિસ્થિતિ જ એવી હતી કે 2 ટંકના ભોજન અને આરામથી નીંદરના ખોળે માથું ટેકવા માટે થઈને ખાટલા ગોદડાં સિવા અન્ય કોઈ સુવિધાને કશું સ્થાન જ નહોતું. લેસન કરવા સારું થઈને એના કાકાને ઘેર જવું પડતું. એ લોકો ઊંઘવાની તૈયારી કરે એટલે સૂરજ ઘેર આવી જતો. કેરોસીનની દીવાબત્તીના અજવાળે એ બાકીનું લેસન પૂરું કરી લેતો હતો. ઘણીવાર તો લેસન બાદ વાંચવાનું રહી જતું ને દીવાબત્તીનું તેલ ખૂટી જતું. સૂરજના અભ્યાસનું 12મું સારી રીતે ચાલતું હતું. ઘરમાં એકાંતની અનુકૂળતા સૂરજને સફળતા ભણી પ્રયાણ કરાવી રહી હતી. પ્રથમ પ્રિલિમરીમાં એ સારા પરિણામે ઉત્તીર્ણ થયો હતો. આથી એના ઉમળકામાં અને વિશ્વાસમાં વધારો થયો હતો. કિંતુ એનું સુંદર ભાવિ કાગળમાં કંડારાય એ પહેલાં જ એના જીવનનો પલટો થવા લાગ્યો. ભવ્ય ભણતર, જેની ભારેખમ ભક્તિ હતી, સારી કેળવણી જેની મંજિલ હતી, જેની માસૂમ આંખ સુકોમળ સમણાઓ આંજેલા હતા, એવા સૂરજની સુહાની જિંદગીમાં એક દિવસની એક ક્ષણ એવી આવી કે એની જીવનસરિતાનું વહેણ જ ફંટાઈ ગયું. એક જ વળાંકે સૂરજની જીવનની નાવને અવળી દિશામાં વાળી દીધી. એના જીવનમાં ભયંકર ભૂકંપ
આવી ગયો. જીવનના પ્રવાહો વિચિત્ર અને વિભિન્નતાઓથી ભરેલા છે. જેમ ભૂકંપ જળની જગ્યાએ સ્થળ અને સ્થળની જગ્યાએ જળના પહાડોની આવરણો પાથરી દે છે, એમ જીવનના માર્ગે આવતા પ્રવાહો જીવનની દિશા તથા દશા બદલી નાખે છે. ઘણીવાર જે રસ્તે મંજિલ આદરી હોય એ રસ્તો જ સંપૂર્ણ બદલાઈ જાય છે, તો ક્યારેક પ્રયાણ કર્યું હોય ઉત્તર દિશાએ અને સ્થળની એક જ ઝપાટે છેક દક્ષિણમાં પહોંચી જવાય છે. કાળની એક જ થપાટ હર્યાભર્યા જીવનને વેરવિખેર બનાવી મૂકે છે ને એ જ થપાટ ન કલ્પેલા માર્ગે હેમખેમ મંજિલે પહોંચાડી દે છે. સૂરજની જિંદગીમાં પણ આવું જ કંઈક થયું. એનું આખું જીવન જ પલટાઈ ગયું. એ અજાયબભરી જિંદગી એટલે પ્રણય, લાગણી, મોહબ્બતનો ઉછાળા મારતો પ્રગાઢ મહાસાગર. અણકલ્પેલા અને અણવિચારેલા વૈભવમાં એનું જીવતર સરકી ગયું. પ્યારની પરીઓએ સૂરજના અસ્તિત્વને જ ઘેરી લીધું. મનુષ્યના સર્જન પછીનું પ્રેમનું સર્જન એ કુદરતનું સદાબહાર સર્જન છે. એ પ્રભાવશાળી સર્જન થકી આજનું આ વિશ્વ ટકી રહ્યું છે. આ પ્રેમ એ ઈશ્વરે મનુષ્યને આપેલી જીવન જીવવાની અદ્ભુત જડીબુટી છે. ઈશ્વરે એના દરેક સર્જનને કંઈક વિશેષતા બક્ષી છે. દરેક સજીવમાં કંઈક વિભિન્નતા ભરી છે. કિંતુ પ્રેમ અને લાગણીનો સર્વે સજીવોને સરખો અબાધિત અધિકાર આપ્યો છે. કુદરતનું એકેય જીવંત સર્જન એવું નહીં હોય જેનામાં પ્રેમ કે લાગણીનો અભાવ હોય. સૂરજના જીવનમાં પણ પ્રેમનો પ્રાદુર્ભાવ થયો. શાંત સીનામાં તદ્દન શીત અવસ્થાએ પડેલ પ્રેમના પવિત્ર તત્વએ એના આખા અસ્તિત્વ પર હાર્ટએટેક સમો હુમલો બોલાવી દીધો ને સૂરજ પ્રણયના સાગરમાં ગળાડૂબ ઉતરવા માંડ્યો. એ સત્ય છે કે વ્યક્તિ જ્યારે પ્રેમ નામના મીઠા નીરને ગળે લગાવે છે ત્યારે એ પોતાના અસ્તિત્વને, મોભાને પણ વિસરી જવા લાગે છે. પછી તો એ જીવનભર એ પ્રણયસાગરના મોજાઓમાં ફંગોળાતો રહે છે. ભાગ્યે જ કોઈ એવો ભાગ્યવાન મરજીવો નીકળે જે આ પ્રેમસાગરના તળિયે જઈને કંઈક પામીને હેમખેમ કિનારે આવતો હોય. બાકી તો પ્રેમની સપ્રેમ ભેટ બેવફાઈ, બરબાદી અને બદનામી જ છે. બન્યું એવું કે 14મી ફેબ્રુઆરીનો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે, આશિકોનો મહાપાવન અવસર, દિલની દીવાનગીનો મહામેળો, જગતભરના અલગારી આશિકોએ ઉજવવાનો ખાસ દિવસ, પ્રગાઢ પ્રેમોત્સવ, પ્રેમવિવળ હૈયાઓ એકમેકને પ્રેમના ચાહતના ઉભરતી લીલી નાઘેર જેવી લીલીછમ લાગણીના પ્રચંડ પુરાવા રૂપે વિશ્વાસ માટે હૈયાને ગમતી મધુર ભેટ અર્પણ કરીને પ્રણયને વાંસથી સોળે કળાએ શણગારવાનો દિવસ એટલે એ જ શાયદ વેલેન્ટાઇન ડે. આ પ્રેમ એટલે શું? અને વળી વેલેન્ટાઇન ડે કંઈ બલાનું નામ છે? એનીએ જેને કંઈ ગતાગમ નહોતી એ સૂરજ આજે એક સામટે બેયની ઉજવણીમાં પટકાયો. આકાશનો સૂર્ય આસ્તે રહી અસ્તાચળ ભણી ઢળવા માંડ્યો હતો. ઘડિયાળમાં
3:45ના ટકોર પડ્યા એવો જ રિસેસનો ઘંટ રણક્યો. એ વેળાએ સૂરજ એના મોંઘેરી મિરાતસમાં મિત્રો સાથે પાણીની પરબ તરફ જતો હતો અને સહસા એ ખોવાયો. ચરણ વહાલી વસુંધરાને ચોંટ્યા અને નમણી નજર હવામાં જ. પ્રેમની ધારા વહી ને હું ભીંજાઈ ગયો. નજર એમની મળી ને પ્રેમ થઈ ગયો. અચાનક સૂરજની નજર સામેથી આવતી એક છોકરી પર પડી. પોતાની ટીકી ટીકીને જોઈ રહેલ યુવાન પર નજર પડતાં જ એ અટકી. વસંતના લીલાછમ જાજલ્યમાન વૈભવ સમી એ ઊભી રહી. જાણે પારિજાત નજરોના તીક્ષ્ણ તીરથી નજરો વિંધાઈ અને સઘળું વાતાવરણ વિસરીને બંને એકમેકમાં ઉતરવા માંડ્યા ને જોત જોતામાં જ એકમેકના હૈયા સોંસરવા થયા. શશીની શીતળતાને શરમાવે એવું સુકુમાર યૌવન આટલું નજીકમાં જોઈ તેણીને વીંટળાઈ જવા મન લલચાયું. પરંતુ એણે પ્રયત્નપૂર્વક સંયમનો વફાદાર શ્વાન પાળ્યો. સૂરજના મિત્રોએ આ બીનાની કંઈ જાણ રહી નહીં. એ તો છેક પરબ જોડે પહોંચ્યા ત્યારે એના પર નજર ગઈ ને કંઈક ચક્કર જડ્યું. એ પળે હરજીવન બોલ્યો, "અરે યારો, પેલી તરફ તો જુઓ, નક્કી આજે તો સૂરજ ગયો જ." સૌએ એ તરફ જોયું. ખડખડાટ હસ્યા. હસવાનો એ અવાજ સૂરજના કાને પડ્યો ને એ પેલી સસલા અને કાચબાની વાર્તામાં આવતા કાચબાની જેમ સંકોચાઈને સત્વરે સ્વસ્થ થયો. પ્રેમમાં પાષાણને પીગળાવવાની પ્રચંડ શક્તિ રહેલી છે તો બિચારો સૂરજ એક છોકરીને જોઈને પ્રચુર પ્રેમાતર બની જાય એમાં એનો વાંકે શું સમજવો? એ બંને નજરો મિલાવીને હજુ ત્યાં જ ઊભા હતા. શાળાના મોટાભાગના વિદ્યાર્થીની વેધક નજર એમના તરફ મંડાયેલી હતી. હૃદયમાં ઉમટેલી ઉથલપાથલથી જ્યારે અંતર તાઢક વળી ત્યારે એ બંને નીચી નજરે ત્યાંથી અવળે રસ્તે થયા. વર્ગમાં પ્રવેશતી વેળાએ ફરી એકમેકને નજરે કર્યા. એક નાજુક નમણી મુગ્ધા પારાવાર પ્રેમમાં પડી ને પ્રેમના એકરારનામા પર જાણે નેહભર્યા નયનોએ સુંદર સહી કરી. "શું થયું યાર સૂરજ, ક્યાં ખોવાઈ ગયો હતો?" હસતાં હસતાં જયે પૂછ્યું. "કંઈ નહીં યાર, અમસ્તા જ." વાક્યને અધૂરું રખડતું છોડીને સૂરજ શરમથી નીચે જોઈ ગયો. "બહુ જ નસીબદાર છે તું હો સૂરજડા. આજનો દિવસ તારા માટે સોનાથીએ સવાયો બન્યો છે. એક છોકરી પર નજર પડી ને તે એને પ્રેમમાં પાડી દીધી. વાહ મેરે શેર વાહ." કહેતા નોટીએ એની પીઠ થાબડી. નોટીના મતે સુંદર છોકરીને પળમાં પોતાના પ્રેમમાં પાડવી એટલે જાણે ત્રીજું વિશ્વયુદ્ધ જીતવું. આ નોટી એટલે નટ્યો. એનું અસલ નામ નટ્યો હતું, કિંતુ એના મિત્રો બહુ જ લાડથી એને નોટી કહીને જ બોલાવતા. આ નટ્યો 11મા ધોરણમાં હતો એ વખતે એક અજીબ ઘટના ઘટી ગઈ. શાળાનો પ્રથમ દિવસ હતો. નટ્યો મૂળે ગામડાનો પણ એની શાનદાર અદા શહેરી જુવાનિયાને પાછળ પાડી દે એવી મોહક અને લલચાવનારી હતી. શોખીન અદાઓ સાથે બની ઠનીને એ આવ્યો હતો. વર્ગમાં જઈને
છેલ્લી પાટલીએ જઈ બેઠો. એની શાયરીઓનો જબરો શોખ હતો. એ હળવા છતાં માદક સ્વરે શાયરી લલકારી રહ્યો હતો. એના કેટલાક મિત્રોએ એનું એક નામ શાયર પણ રાખેલું. નટિયો શાયરી લલકારવામાં મસ્તાન હતો. એવામાં જ પવનના મંદ ઝાપટાની માફક કલ્પના નામની કંચનસી કાયાવાળી છોકરીએ પ્રવેશ કર્યો. એની ચહેરા પર છવાયેલી માસૂમ ખૂબસૂરતી, કાળી ભમર આંખોની અજબ ચમક અને અધરોકર કાયમ રહેતું સુગંધી સ્મિત, સુડોળ કાયા પર શોભતું ગુલાબી કલરનું ફ્રોક, પગમાં ઊંચી એડીના ચંપલ અને એ જ ચંપલના ટક ટક અવાજે એ ત્રીજા નંબરની બેન્ચ પર આવી. પોતાની શહેરી અદાઓથી વાળની લટને હવામાં લહેરાવતી એ બેન્ચ પર ચોપડા મૂકીને બહાર નીકળવા રવાના થઈ કે એના સરવા કાને શાયરીનો રણકાર અથડાયો. કેવા મજાના ફૂલો ખીલ્યા છે, હૈયાને સ્નેહ ગમી જાય છે. આ શેર કોને પડતા જ એણે હરણીની માફક ડોક ફેરવી. જેવી એની નજર નટિયા પર પડી એવો જ એ શરમથી કોકડું બનીને નીચું જોઈ ગયો. એટલી વારમાં એ કલ્પના કરે એ પહેલાં જ કલ્પના નામની એ પરી એની સન્મુખ આવી પહોંચી. એણે હળવેકથી બેન્ચ પર ટકોરા પાડ્યા ને ગભરાયેલ નટિયાને ધીમે રહીને ડોક ઊંચી કરી. એ કંઈ વિચારે પહેલાં જ કલ્પના એની ગભરૂ આંખોમાં આંખ પોરવીને પળમાં રફ્ફુચક્કર થઈ ગઈ અને એ સ્વર્ગસા સ્મિતે નટિયાના ચહેરા પર હરખાયેલા હૈયામાં અને આખા રોમરોમમાં પ્રેમાળ લાગણીની લીલીછમ તિતલીઓ ઉડવા લાગી. એ સફાળે ઊભો થતાં જ બારણે આવી ગયો. કલ્પનાને જતી જોઈ રહ્યો. કલ્પના અમદાવાદથી નવી જ આવી હતી. અહીં આવ્યાને માત્ર 5 જ દિવસ થયા હશે ને એ નટિયાના દિલમાં ઉતરી. પછી તો સમયની અલ્પાયુમાં એ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો, ખૂબ ફેલાયો અને એની માદક ખુશ્બુ ચોફેર પ્રસરી રહી. આ કલ્પનાએ જ બહુ અડગથી લાડમાં નટિયાનું નામ નોટી પાડ્યું હતું. બસ ત્યારથી એના દોસ્તોના મોઢે પણ એ જ નામ રમતું રહેતું. નટિયા પ્રેમ પ્રશંસાભર્યા વાક્યો સાંભળીને સૂરજ સંકોચવશ બોલ્યો, તો હવે ચાલો મિત્રો ક્લાસમાં જઈએ. અને સૌએ ક્લાસ ભણી પગ ઉપાડ્યા. સૂરજથી પ્રણય દ્રષ્ટિ લગાવ્યા બાદની સેજલ ખુશીની મારી પરીની માફક પરગ્રહની સફરે ઉડવા લાગી. પ્રીત નામના મહેરામણમાં એ છબછબિયા કરવા લાગી. ઘડીમાં એ બેય હાથે ચહેરાને છુપાવતી તો ઘડીકમાં ચોપડીના પાનામાં મોં છુપાવીને હસવા લાગતી. એ ક્લાસમાં હતી કિંતુ જાણે એ સ્વર્ગમાં વિહરતી હતી. એના ચહેરામાં અને અંગોમાં સ્ત્રીવશ શરમની સેર ઉભરાવા લાગી. પોતાના ઉભરાતા અસ્તિત્વ પર સૂરજ નામના સાઈબાના સ્નેહનું સામ્રાજ્ય છપાતું જોઈ એ મહેરાવા લાગી ગઈ. વર્ગમાં ક્યારે સર આવ્યા ને ક્યારે તાસ પૂરો થયો એનુંય એને ભાન ન રહ્યું. એનું હિલોડા લેતું હૈયું પળે પળે સૂરજને જોવા ઝંખતું. સેજલ ત્યારે 10મા ધોરણમાં ભણતી હતી. એ સૂરજની જેમ ચપળ અને ભણવામાં બહુ માહેર હતી.
કિંતુ રૂપમાં એ સૂરજ કરતાં ક્યાંય ચડિયાતી હતી. નમણી, નાજુક અને સૌંદર્યની દેવી સમૂહ એનું ગોર બદન જાણે હમણાં જ વસંતમાં કોમળ કલી ખીલી ન હોય. પૂનમના ચાંદાને શરમાવે એવો ખિલખિલાટ કરતો ગોળ ચહેરો, જરાક જ ફૂલેલા ગાલ અને જમણા ગાલ પર તરતું તલનું નિશાન. તલ એના હસમુખા ચહેરાના સૌંદર્યમાં ઓર વધારો કરતો હતો. જાણે કે એના રૂપને કોઈની નજર લાગી ન જાય એ માટે પહેરો ભરી રહ્યો ન હોય. મદભર ગુલાબી અધર અને એ અધરો પણ સદાય રહેતું સૌંદર્યના ફુવારા જેવું હાસ્ય. એ હસતી તો લાગતું જાણે એના મુખમાંથી ગુલાબની પાંદડીઓ લઈને પરી ઉડે છે. આંખોમાં ગજબની ચમક અને એ જ આંખોમાંથી સ્નેહનો, પ્યારનો પ્રવાહ અવિરત વહ્યા કરતો. કાળી ભમર નસીલી પાપણ, એને પાપણમાં કાજલ લગાવવાની ક્યારેય જરૂર જ નહોતી પડતી. દિલની દિવાલ પર જડબેસલાક રીતે ચોંટેલ ભવ્ય ઉભારો, એના વિકસિત ઉભારો એની ફટાફટ ખીલતી જવાનીની ચાડી ખાઈ રહ્યા હતા અને શરીરની શોભામાં ઓર વધારો કરી રહ્યા હતા. એની ચાલમાં શેરની સમી ગજબની ખુમારી હતી. એનું આખું અસ્તિત્વ સૌંદર્યના મેઘધનુષી ફુવારા જેવું હતું. જિંદગીના મોરતા બાગમાં એક કલી ખીલું ખીલું થઈ રહી હતી. બસ એને ઇંતજાર હતો મનના મોહક માણીગરનો અને એ સાયબો સૂરજના રૂપમાં મળી ગયો હતો. સૂરજની માત્ર એક જ પ્રેમાળ નજરે એના ઉભરાતા યૌવનના ઉરભવનને પ્રેમળ જ્યોતિથી ઝળાહળા કરી મૂક્યું હતું. 5ના ટકોરા પડ્યા, સ્કૂલ છૂટી ને ગમાણમાંથી ગાય ભાગે એમ બાળકો ઘર ભણી ભાગતા થયા. જાણે જેલમાંથી કેદીઓ છૂટ્યા. આવી જ દોટમાં રોજ ભાગતો સૂરજ આજે એના રૂમના દરવાજે ઊભો હતો સેજલને જોવાના ઇંતજારે. ક્ષણભર રહીને સેજલે એના રૂમમાંથી જેવી દેખા દીધી એવો જ સૂરજ આભો બની પ્રેમાતુર થઈને એને તાકી રહ્યો. સેજલની પણ સૂરજ પર નજર પડી. એને દોડીને સૂરજને ભેટી પડવાનું મન થયું, પરંતુ એ અટકી પડી. સ્ત્રીવશ સંયમે એના ચરણોમાં બેડી બાંધી પ્રેમના પવિત્ર છાંટા ઉડાડતી એ સૂરજના પડખેથી તીતલીની જેમ ફોરમ ફેલાવતી નીકળી પડી. સૂરજ એના મિત્રોને લઈ સેજલના ઘર ભણી પહોંચી ગયો. જાણે એ જ એનું ઘર ન હોય. રોજ ઝાંઝાવાળા જવા ભાગતું સૂરજનું મન આજે સેજલના ઘરે જ પોતાનું ઘર માની બેઠું હતું. પાલનવાળાની એક ગલીના નાકે જ સેજલનું ઘર હતું. અંધારું મારતે ઘોડે અવની પર ઓડા લેતું દોડતું આવતું હતું. સમયને સાથ આપવા અને મિત્રોની વાત માનવા ખાતર સૂરજ એ જ વેળાએ ત્યાંથી હાઈવે પરની ચોકડીએ આવ્યો. ઝાંઝાવાળા જવાવાળી ટેક્સી ઉપડવાને હજી વાર હતી એટલે સૌ દોસ્તારો અંદરોઅંદર વાતે વળગ્યા. પરંતુ રોજ ઘણું બધું બોલતો સૂરજ આજે સાવ ચૂપ હતો. ચૂપ એટલે માત્ર એના હોઠ ચૂપ હતા, બાકી એનું હૈયું તો સેજલના સંગીન ઓળાસંગે વાતે વળગ્યું હતું. એને મૂંગા મંતર તથા કંઈક ગળમથલમાં ગરકાવ જોઈ વિજય બોલ્યો,
કેમ સૂરજ, આજે તું કંઈ બોલતો નથી યાર? બસ એમ જ તમે જે વાતો કરો છો એ સાંભળું છું. ના ના સૂરજ, તું ખોવાઈ ગયો છે અને એ પણ એવો કે હવે તને હંમેશના જોવા માટે અમારે વલખા મારવા પડશે. વલખા, તું આજે ખુદને વિસરી ગયો છે અને એ પણ પેલી સેજલની સુંદર દુનિયામાં. ના ભાઈ, એવું કંઈ નથી હો જય. આ તો હું એક બીજો જ વિચાર કરતો હતો. પોતાનો લૂલો બચાવ કરતા સૂરજે જેવું મનમાં આવ્યું એ કહ્યું, બીજો વળી વિચાર જ શેનો આવે સેજલ સિવાય? તારી એકલી દુનિયામાં હતું વળી શું? તું જ અમને કહેતો હતો કે છોકરીઓથી અંતર રાખજો અને ભાઈસાબ તું જ આજે સીનાની શેરીએ સેજલ નામની શહેજાદીને આવકારી બેઠો છે. અરે બધું તો જાય જનાલીવાળામાં, કિંતુ સૂરજ, તું જ હવે તારા અમર અરમાનોને આગ લગાવવા માંડ્યો છે. પ્રકાશે હૈયા વરાળ ઉગેલી. અરે આ ડોબાને પૂછવાની જરૂર જ ક્યાં છે? આપણે સગી આંખે એ બેયને એકમેકમાં ઓગળતા ક્યાં નથી જોયા? પ્રકાશે ગુસ્સો ઠાલવ્યો અને આગળ કહેવા માંડ્યું, સેજલ એના હૈયે હીંચી રહી છે એટલે તો એ આપણને લઈને સેજલના ઘર સુધી ગયો હતો. સાચી વાતને ધર્મેશ સામે જોઈને પ્રકાશે વાત પૂરી કરી. સૌએ એની વાતમાં સૂર પુરાવ્યા. સૂરજને લાગ્યું કે હવે મિત્રોથી કંઈ જ છુપાવવાનો કંઈ મતલબ નથી એટલે એણે સશરમ ખુશીથી સ્વીકાર્યું કે એ સેજલને દિલ આપી બેઠો છે. આ સાંભળીને સૌ મિત્રોના ગાત્રો ઢીલા થયા. સૌના મનમાં એક સાથે એક જ સવાલ ઉમટ્યો, ક્યાં જવાનો હતો અને ક્યાં ફંટાઈ રહ્યો છે આ સૂરજડો? અંધારું વાતાવરણમાં ઓળઘોળ થવા માંડ્યું હતું. ટેક્સી ઉપડવાની તૈયારીમાં હતી તે વેળા છેલ્લી વાર નોટીએ કહ્યું, સૂરજ બોલ, તારે સ્નેહ જોઈએ છે કે શિક્ષણ? પુસ્તક જોઈએ છે કે પ્રેમ? ભવિષ્ય ઉજાળવું છે કે ભીતર ભાંગવું છે? તારા માવતરની, તારી અને વળી તારા આ પ્રેમાળ ભાઈબંધોની અમર આશા પૂરવી છે કે સેજલ નામની આશકાના રવાડે જિંદગી જોડવી છે? બંને. દોડતા દોડતા ચાલતી ટેક્સીમાં ચડતા સૂરજે ઉત્તર વાળ્યો, ત્યારે તો તું અકાળે આથમી જવાનો સૂરજ. સૂરજ છું આથમીને હેમખેમ ઉગી જવાનો. તો નક્કી જમાનો તને પૂજવાનો. જા, અમારા દિવ્યાશીષ તારી અને તારા પ્રેમની સંગે છે. સૂરજની ટેક્સી દેખાતી બંધ થઈ ત્યાં સુધી સૌ એને તાકી રહ્યા. સૂરજને સમજાવવો પડશે હો, ચિંતાભેર ધર્મેશે કહ્યું. હા ભાઈ, નહીં તો એ બાવાના બેય બગાડશે. કહેતો હતો કે હું ભણીશ, ભણીને ભારતના ભવ્યાતિભવ્ય ભવિષ્યને મારા હાથે કંડારીશ. ભ્રષ્ટાચારના ભયંકર ભૂતાવળને ઊભી પૂંછડીએ ભગાડીશ. લાંચ રૂશ્વત નામની બેશરમ લલનાને લીલે લાકડે દઈશ. લાગવગશાહીને લાબડતોડ લાત મારીને ધૂળ ચાટતી કરીશ. ધર્મ, જાતિ, કલંકી કોમવાદને અને ઝેરીલી જાતિવાદને દેશનિકાલ કરીશ
અને મા ભારતીને વિશ્વના વિશાળ ફલક પર ઊંચા આસને બેસાડીશ. કિંતુ ભણતરની ઉંમરે પ્રણયના પાવન પંથે પ્રયાણ કરીને સૂરજ આમાંનું કશું જ નહીં કરી શકે. કશું જ કહેતાં કહેતાં સુમનની આંખ ભરાઈ આવી. સાંજ ઢળી ચૂકી હતી. સૌ મિત્રો પોતપોતાની આખરી મંજિલ સમા ઘરે પહોંચી ચૂક્યા હતા. સૂરજ 12મા ધોરણમાં ભણી રહ્યો છે. ભણવામાં આજ લગી હંમેશા એ અવ્વલ રહ્યો છે. આ શાળા જીવનની આખરી સફળતાના શિખરે પહોંચું થઈ રહ્યો છે. એની આ સફળતાનું આખરી શ્રેય એના માતા પિતાને છે. કેમ કે એમણે જ સૂરજને ભણવાની તીવ્ર તાલાવેલી જગાડી હતી. એની બુદ્ધિ પણ એટલી જ કુશાગ્ર છે. સૂરજ દેખાવે સહેજ કમજોર લાગે છે. ચહેરો લંબગોળ, નાક નમણું અને સહેજ મોટું. એને જોનારની પહેલી નજરમાં એના નાક પર જ જાય. વાને જરા શ્યામ, હોઠ જરાક ઉપસેલા અને હસમુખા. મધુકરના પાંખો જેવી આંખ અને એ જ આંખમાં કાયમ રહેતી લાલાશ. એની આંખો સદાય લાલ જ હોય. જોનારને એમ જ લાગે કે હમણાં જ એ મદિરાલયથી આવ્યો ન હોય. એ જ રમતૂડી આંખોની નમણી કીકીઓમાં ભાવિના સમણાઓ માળો બાંધીને બેઠા હતા. એનેય સેજલની જેમ વાળમાં મહેંદી નાખવાનો જબરો શોખ. વાળ થોડા લાંબા અને સિલ્કી. કિંતુ એને ઓળવાની રીત તદ્દન એણે આજ સુધી કદીય વાળમાં કાંસકી નથી ફેરવી. બસ આંગળા આમ તેમ ફેરવે અને વાળ સીધા દોર. જાણે એ સૂરજની આજ્ઞાના સેવક ન હોય. સૂરજ સ્વભાવે નિખાલસ અને ભોળો. એણે આજ લગી ક્યારેય કોઈની સાથે નથી બાથ ભીડી કે નથી કોઈ યુવતી પર નજર કરી. એ એટલો શરમાળ કે શાયદ કોઈ છોકરી સામે આવી જાય તો નીચી નજરે, સિવેલા હોઠે અને બીલી પગે ચાલી નીકળતો. પ્રેમ શું છે, કેવો છે અને કોણ કરી શકે એની જરાય ગતાગમ એને નહોતી. એ તો માત્ર એની મસ્ત દુનિયામાં મસ્તાન બનીને અભ્યાસ કર્યે જતો હતો. કિંતુ આજની ઘટનાએ સઘળી બાબતોને અવળી ફેરવી નાખી હતી. આ તરફ સેજલ પણ ઘેર પહોંચતાં જ સોફામાં ઢળી પડી. દિવસે સેજમાં બનેલી ઘટનાનું સ્મરણ થતાં લજ્જાભેર તકિયા નીચે મોં સંતાડી દીધું. આજ લગી જેને પ્રીતનો વાયરો નહોતો અડ્યો એ સેજલ હવે સૂરજ નામના પ્રીતસાગરમાં ગરકાવ થવા લાગી હતી. સાગરના પ્રચંડ મોજાની માફક એનું હૈયું ઘૂઘવાટ કરવા લાગ્યું. છોટી સી પરીની માફક એનું માસૂમ શરીર સોળે કલાએ ખીલવા લાગ્યું. એના સીનામાં ઊર્મિભર્યો આનંદ નહોતો સમાતો. આંખોમાં સૂરજના મોહની ગુલાબી લીલી છવાઈ ચૂકી હતી. રાત્રે જમ્યા બાદ વિના લેસન કર્યે જ એ નીંદને ખોળે થઈ. પ્રેમની અસર તો જુઓ કેવી ગજબની! બે હૈયાની ખીલતી જવાની અને મધુર મહેકતી જિંદગીને એમના અસ્તિત્વને જ બદલી નાખી. સાચું જ છે કે પ્રેમ જ્યારે સીના પર સવાર થાય છે ત્યારે લાગણીના હણહણાટ કરતા અશ્વો ક્ષિતિજ છોડીને ક્યાંય ના ક્યાંય પહોંચી જતા હોય છે. અરે વ્યક્તિને જ્યારે પ્રેમ થાય છે
ને લાગણીથી જ્યારે નહાય છે ત્યારે એ આખે આખું બરફની માફક પીગળી જાય છે. એનું આખું શરીર તંત્ર જ મધમઢાટ કરવા લાગે છે. એ પોતાની જાત સુધાની વિસરી જાવ છે. ઘણીવાર તો વ્યક્તિના પ્રેમની લાગણી એટલી હદ સુધી પહોંચી જાય છે કે એ પોતાનો હોદ્દો, માન મર્યાદા અને દરજ્જાને વિસરી જાય છે. એ પ્રેમના હિંડોળે હીચવા લાગે છે. એક નવી જ અજાયબ દુનિયાની સફરે એ પહોંચી જાય છે. મોડી સાંજે સૂરજ જ્યારે ઘેર પહોંચ્યો ત્યારે વાળું બની ગયું હતું. હાથ પગ ધોઈ એ જમવા બેઠો, કિંતુ સૌના અચરજ વચ્ચે ગળે ઉતરવાને બદલે કોળિયો કરમાં જ રહી જવા લાગ્યો. સમણાની આંખે સવાર થઈ ને એ સ્વર્ગની સફરે ઉડવા લાગ્યો. ભણવાની કાચી વયે એ પ્રેમમાં લપસ્યો. જીવન હવે જીવવા લાયક લાગ્યું. પ્રેમની સફરે સંસાર માણવા એ બેતાબ બન્યો. જીવનનો પ્રથમ પ્રેમ, અને એ પણ મુગ્ધ પ્રેમ. આમ તો સૂરજે ઘણીવાર સેજલને જોઈ હતી, કિંતુ આજની નજરનું કામણ જ કંઈક અલગ હતું. અત્યારે જમતા જમતા પણ એ સેજલ જાણે જોઈ રહ્યો હતો. એણે મહેસૂસ થયું કે જાણે એને નવી આંખો આવી ગઈ છે, અને આંખ જાણે સેજલના દીદાર કરવા જ મળી છે. સૂરજને જીવનમાં પ્રથમવાર અજીબ રીતે કોળિયો હાથમાં રાખીને વિસ્તરતો જોઈ એની માએ પૂછ્યું, "બેટા સૂરજ, કેમ જમતા જમતા આમ અટકી ગયો? કે પછી જમવાનું સારું નથી બન્યું?" "ના મા, એવું કંઈ જ નથી. જમવાનું તો સરસ બન્યું છે, પરંતુ મને એક નવો જ વિચાર આવ્યો છે." "સારું દીકરા, પહેલાં જમી લે, પછી આરામથી વિચારજે." વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.